નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 60+ વર્ષ ઉંમરના ગુજરાત સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ સિનિયર કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત મેં લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે. ટૂંક સમય પહેલાં તેના વિશે આપણે વિડીયો ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને ચેનલ પર. સરકારી કર્મચારી બાબતે, આંગણવાડી બાબતે, શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. ડીએ બાબતે, હાઇક બાબતે, પેન્શન બાબતે તમામ માહિતી સાચી સમયમાંથી મળતી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો લાઇક અને ચેનલ ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો જે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર 33મી સ્કોવા બેઠકની ચર્ચા કરવામાં આવી છે, જેથી જે 22મી ફેબ્રુઆરી 2024ના રોજ યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 3 એપ્રિલ 2024ના રોજ બેઠકના મિનિટ જાહેર કરવામાં આવ્યા હતા. પેન્શનરોને વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરવાની સુવિધા મળે છે. આરોગ્ય તપાસ CGHS હોસ્પિટલ અથવા CGHS પેનલવાળી ખાનગી હોસ્પિટલમાં કરાવી શકાશે. પેન્શનરોએ CGHS વેલનેસની સેન્ટરના CM પાસેથી રેફરલ મેળવવું પડશે. 65 વર્ષથી વધારાની પેન્શન. 65 વર્ષની ઉંમર પછી પેન્શન 5% વધારો મળશે. દર 5 વર્ષ વધુ 5% વધારો આપવામાં આવશે. આનો અર્થ એ છે કે 70 વર્ષ 10%, 75 વર્ષ 15% અને 80 વર્ષ 20% વધારાનો લાભ મળશે. એફએમાં વધારો થશે મિત્રો. એફએમએ નોન CGHSના વિસ્તારોમાં રહેતા પેન્શનરો માટે એફએમએ 1000થી વધારીને 3000 કરવામાં આવશે. આ વધારેલી 1 જુલાઈથી 2024થી અમલ મૂકવામાં આવશે. ત્યારબાદ પરિવાર અને પેન્શનરો માટે નિશ્ચિત તબીબી ભથ્થું. વિધવા છૂટાછેડા હોય કે લીધેલ અથવા અપરિણિત પુત્રીઓ પર એફએમએનો લાભ મળશે. આનો અર્થ એ છે કે તેઓ પણ દર મહિને 3000નું તબીબી ભથ્થું મળશે. ત્યારબાદ મિત્રો રેલવે ભાડા પર ડિસ્કાઉન્ટ મળશે. તેમને પેન્શન હોય વરિષ્ઠ નાગરિક માટે રેલવે ભાડામાં પણ ડિસ્કાઉન્ટ યથાવત રહેશે. હાલમાં તેઓ 40% ડિસ્કાઉન્ટ મળશે. તમે જોઈ શકો મિત્રો રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ હોય યા પરિવારના પેન્શનર માટે નિશ્ચિત તબીબી ભથ્થું હોય તમામ બાબતો મિત્રો એફએમએ વધારો કરવામાં આવે. સરકાર લેટેસ્ટ અપડેટ કરવામાં આવી છે. લેટેસ્ટ જાણકારી મહત્વની અપડેટ કરવામાં આવી છે. મિત્રો આવીને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.